ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી ₹15.18 કરોડનો ગાંજો ઝડપાયો। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નશાબંધી સામે કડક વલણ અપનાવતા વધુ એક મોટી સફળતા મળી છે। પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુની સ્પષ્ટ સૂચના મુજબ જિલ્લામાં નશાના ગુનાઓ નાબૂદ કરવા માટે ચલાવવામાં આવતી ઝુંબેશ અંતર્ગત એસઓજી શાખાએ વિશાળ માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે। દજાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કસવાડી ગામની સીમમાં એરંડા અને કપાસના પાકની આડમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા લીલા ગાંજાના 550 છોડ તેમજ સૂકો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ જપ્તા મુદ્દામાલ 3036 કિલો 800 ગ્રામ ગાંજો જેની કુલ કિંમત ₹15,18,40,000 થી વધુનો પકડી પાડ્યો હતો। પોલીસે કસવાડી ગામની સીમ ખેતી પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતરના સમગ્ર મામલે પોલીસે આરોપી સંજયભાઈ ભોપાભાઈ તાવિયાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ દજાડા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ કાર્યવાહી ડીવાયએસપી શ્રી વીએમ રબારીના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી બીએચ શિંગરખિયા, પીએસઆઈ શ્રી અને રાયમા, પીએસઆઈ શ્રી આરજી ગોહિલ સહિત એસઓજી અને દજાડા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પોલીસ દ્વારા નશાના કારોબારને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવું પણ પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે। સૌથી પહેલાં તો હું લીંબડી જે ડિવિઝન છે અને ડીવાયએસપી શ્રી જે રબારી છે અને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે। બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે। એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે। જે પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2,35,00,000 અને 90,000 આસપાસની આની કિંમત છે। એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગાંવ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3,036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15,18,40,000 આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે। આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે। બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને 51 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જેમાં જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવાની આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે। તો ફરીથી એક વખત તમામને બધાઈ। એ જે ગાંજાના જે છોડ હતા આ ગાંજાના છોડના ઉપર ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ ગાંજો વેચવાનું કામ કરે છે અને એ અત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ત્રીજી વાર એસઓજીએ રેડ પાડી આ વિસ્તારમાં જ વધુ વાવેતર થાય છે સાબિત થાય છે। આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે વારંવાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે વારંવાર એ કેસ થાય છે એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે એટલા માટે પોલીસ વારંવાર આ એરિયાની રેકી અને આમે આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે અને પોલીસને અમે સફળતા પણ મળી રહી છે। આટલી મોટી માત્રામાં ગાંજો પકડાય છે આની પાછળ બીજા પણ હશે ને આટલો મોટો ગાંજો છે એવા કોઈ પણ ઇસ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે તો આની અત્યારની બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે આની પૂછપરછ કરવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।